હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીંયા 1 કિલો જેટલો લોટ લીધેલો છે, 500 ગ્રામ ગોળ લીધેલો છે, ઘી લીધેલું છે અને કાજુ બદામ અને દ્રાક્ષ લીધેલી છે. પછી આપણે આ રીતે લોટને બધાને એક વાસણની અંદર કાઢી લેવાનું. પછી આપણે તેની અંદર ઘી અથવા તેલનું મોણ દઈ દેવાનું છે. મોણ દઈ દેવાનું અને પછી આપણે ગરમ પાણી મૂકી દેવાનું છે સાઈડમાં, નવસેકું ગરમ પાણી ગરમ થઈ જાય પછી પહેલાં આપણે લોટને આ રીતે મોણ દઈ દેવાનું છે. આવું મોણ દેવાનું છે. પછી આપણે તેની અંદર ગરમ પાણી એડ કરીને આપણે ભાખરી કરતાં પણ વધારે કડક લોટ બાંધવાનો છે. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. હવે આપણે તેમાંથી મૂઠિયા વાળી લેવાના છે. આ રીતે એક એમ કરીને બધા વાળી લેવાના છે. હવે આપણા મૂઠિયા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેલ મૂકી દીધું છે, તેની અંદર આપણે પહેલાં તળી લેવાના છે. તેલ નોર્મલી જ આવેલું હોવું જોઈએ, બહુ ફાસ્ટ પણ નહીં અને ધીમું પણ નહીં, નોર્મલી તાપે જ તળવાના છે. આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે મૂઠિયાને, એટલે જેથી કરીને સરસ થાય. આ રીતે ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. આ રીતે હવે આપણા મૂઠિયા તળાઈ ગયા છે, જોઈ શકો છો. આ રીતે તળવાના છે. હવે આપણા બધા જ મૂઠિયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. આપણે પરફેક્ટ માપ સાથે કરવાના છે. ગોળ લોટ લ્યો તેના કરતાં અડધો ગોળ લેવાનો છે. આપણે આ રીતે પછી ભૂકો કરી નાખવાનો છે ઝીણો. પછી આપણે તેને મિક્સરની અંદર મેં એક ક્રશ કરેલું છે, તમે દસ્તો અને ખાવણી વડે પણ કરી શકો. પછી આપણે આ રીતે ઘી અને ગોળ ગરમ કરી લેવાનું છે, જેથી કરીને સરસ રીતે મિક્સ થઈ જાય. પછી આપણે આ રીતે તવીથાના મદદથી મિક્સ કરી લેવાનું છે, ગરમ હોય છે એટલા માટે. પછી આપણે તેની અંદર ડ્રાયફ્રૂટ અને દ્રાક્ષ એડ કરી દેવાની છે. જો તમે જાયફળ એલચીનો પાવડર એડ કરવા માગતા હોય તો એ પણ કરી શકો છો. પછી આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરીને જો તમે આની અંદર ખાંડ એડ કરો તો પણ ચાલે, ગોળની જગ્યાએ તો દળીને એડ કરવાની છે. આ રીતે પછી આપણે લાડવા વાળી લેવાના છે. બધા લાડવા આ રીતે ગોળ એકદમ સરસ વાળી લેવાના છે. હવે આપણે આની ઉપર ખસખસ લગાડી દેવાના છે. હવે આપણા લાડવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેની ઉપર ખસખસ લગાડી દઈશું. આ રીતે બધા લાડવામાં ખસખસ લગાડી દેવાના છે. ખસખસ લગાડીને આપણે એક લાડવા કરીને બધા ઉપર લગાડી દેવાના છે. હવે આપણા લાડવા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. આ ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ.